પહેલી કુરબાની ક્ષત્રિય સમાજે પોતાના રજવાડા દેશને સમર્પિત કર્યા ત્યારે આપ્યા અને બીજી કુરબાની સાલિયાણા બંધ કર્યા ત્યારે આપ્યા. આવું આખું રજવાડું હોમી દેવું, દઈ દેવું હસતા મુખે અને કોઈ પ્રેશર ટેક્ટિક થી નહીં. તો દેશ પ્રત્યે આટલી ઉદાત્ત ભાવના અગર કોઈ એક સમાજમાં જોવો તો ક્ષત્રિય સમાજ સર્વશ્રેષ્ઠ ગણાય. કેન્દ્ર સરકારે એકને બદલે હવે 5 એકર જમીન ફાળવી છે અને 300 કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવ્યું છે. કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન આપવું જોઈએ, એમાં ભારત રત્ન એવોર્ડનું પણ સન્માન છે. હજારો એકર ભૂમિ જમીન, એના બધા મહેલો, એના ઝવેરાતો, એની બાકીની અસ્કયામતો અને એનો રુતબો, આ બધું જ સમર્પિત કરી દઉં દેશ માટે. એ જેવી તેવી કુરબાની છે, કારણ કે એ જાળવવા માટે એની પેઢીઓ ખપી ગઈ હોય. સૌથી પહેલું સ્ટેટ કોને સમર્પિત કર્યું દેશને? તો કૃષ્ણકુમાર સિંહજી ભાવેણાના રાજાએ. કઈક નરબંકાઓ હોમાઈ ગયા હોય, પાળિયા થઈ ગયા હોય ત્યારે રજવાડા ટેકા હોય. એમનેમ રજવાડા ટેકા નથી હોતા ને. ધડ ધીંગાણે જેના માથા મહાણે એવા પાળિયા થઈને પૂજાવું ઘડવૈયા ઠાકોરજી નથી થવું. અમથા કે છે દેશ આઝાદ થયો ત્યારે 562 જેટલા દેશી રજવાડા હતા અને એમાં પણ ગુજરાતમાં 366 અને સૌરાષ્ટ્રમાં 222 જેટલા દેશી રજવાડા હતા. અને તમામ દેશી રજવાડાનું એકીકરણ કરીને આજે ભારત છે તે એકતા અને અખંડિતતાથી બનેલો દેશ છે અને આજે સ્વતંત્ર દેશ છે. ત્યારે સરદાર પટેલનું જે કહી શકાય કે કેટલાય સમયથી જે ક્ષત્રિય સમાજની માંગ હતી અને જે સરદાર પટેલનું મ્યુઝિયમ છે ત્યાં જ છે તે કેવડિયા ખાતે તે 562 દેશી રજવાડાઓનું જે મ્યુઝિયમ છે તેની માંગ હતી ને તે હવે પૂરી થવા જઈ રહી છે. લાંબા સમયની માંગ અને લાંબા સમયના કહી શકાય કે જે એક ઇંતજાર બાદ હવે છે તે બનવા જઈ રહ્યું છે. તો તેને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે. જી નમસ્કાર. સર, જે દેશી રજવાડાઓનું જે મ્યુઝિયમ છે તેની ઘણા સમયથી માંગ હતી અને આખરે હવે તે પૂરી થવા જઈ રહી છે અને પ્રધાનમંત્રીના હાથે તેનું હવે કહી શકાય કે જે વિમોચન થવા જઈ રહ્યું છે. તો સર, કઈ રીતે જુઓ છો? જો ઘણા સમયથી માંગ હતી એવું નહીં, જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જી એ પ્રોજેક્ટ નરેન્દ્ર મોદીએ મૂક્યો ત્યારથી એણે એ વાત તો કરી હતી કે અહીંયા દેશી રજવાડાઓ જે છે જેને કારણે ભારતનો નકશો અખંડ બની શક્યો, એ કુરબાની જેણે આપી છે, બલિદાન કે ત્યાગ જેણે કર્યો છે દેશ માટે, એ બધાનો વૈભવી વારસો પેઢી દર પેઢી યુગો સુધી લોકોને યાદ રહે એવું એક સ્મૃતિ ભવન જેને મ્યુઝિયમ કહે છે એવું એક બનાવવું. પણ પેલા શરૂઆતમાં એક વાત હતી, આ વાત મૂકી તાળીઓ પડી ગઈ, વાત વિસરાઈ ગઈ. પણ નરેન્દ્ર મોદીની સરકારે પછીથી એમાં બાકાયદા અભ્યાસ માટે થઈને સમિતિ પણ રચી અને એમાં કયા રજવાડાનું કેટલું યોગદાન છે એના દસ્તાવેજ બધા પુરાવા એકત્રિત કર્યા. અને એ એકત્રિત કરવાની જે ભૂમિકા હતી ત્યાં સુધી લોકોને એમ લાગ્યું કે આ બધું વાત વિસરાઈ ગઈ. ક્ષત્રિય સમાજની 2-3 માંગ છે. આમ જુઓ તો સરદાર પટેલે દેશનું એકીકરણ કર્યું, એમાં સૌથી શ્રેષ્ઠ યોગદાન કે બલિદાન કોઈનું હોય તો ક્ષત્રિય સમાજનું છે, રજવાડા રાજવીઓનું. હવે અત્યારે એક શેઢામાં હલાણ માટે થઈને પણ જો દંગલ મચી જતા હોય તો ઠામુકુર રાજ્ય આપી દેવું દેશ માટે થઈને એ બહુ મોટી ઘટના છે. ખાલી રાજ્ય આપી દીધું એટલું જ નહીં, જે તે સમયે આપતી વખતે બાહેંધરી આપવામાં હતી કે એને એના સાલિયાણા રાજ્યની પોતાની અસ્કયામતના આધારે મોટાને વધુ સાલિયાણું, નાનાને નાનું સાલિયાણું વગેરે. ટૂંકમાં સાલિયાણું એટલે સરકાર તરફથી અપાતી રાહત. કારણ કે રાજા રજવાડા જે લોકો છે એની એક પોતાની લાઈફસ્ટાઈલ હોય છે જીવવાની, એ મારી તમારી જેમ કઈ એસટીમાં કે રિક્ષામાં બેહીને ન આવે. તો એ પણ જળવાઈ રહે કારણ કે એને દેશ માટે કુરબાની આપી છે. તો એનું પણ મહાત્મ્ય જળવાઈ રહે અને દેશ પાછો અખંડ રહે, એના માટે થઈને જે તે સમયે સાલિયાણા નક્કી થયા હતા. પહેલી કુરબાની ક્ષત્રિય સમાજે પોતાના રજવાડા દેશને સમર્પિત કર્યા ત્યારે આપ્યા અને બીજી કુરબાની સાલિયાણા બંધ કર્યા ત્યારે આપ્યા. ઇન્દિરા ગાંધીના સમય ત્યારે ઇન્દિરા ગાંધીજીની કોંગ્રેસની સરકાર હતી અને ઇન્દિરા ગાંધીની સરકારે જે 8-10 નિર્ણયો લીધેલા ઐતિહાસિક, જેમ કે બેંકોનું રાષ્ટ્રીયકરણ, એવી જ રીતે આ સાલિયાણા બંધ કરવાના જે નિર્ણયો લીધા હતા
તો પણ આ સમાજ એટલે ક્ષત્રિય સમાજ જે છે એ ખમી ખાધો. બીજી કુરબાની ઈ અને પછી એ બધું સહન કર્યા ઉપરાંત એ સમાજ એટલે કે ક્ષત્રિય સમાજના વર્તમાન જે વારસો જે છે, જે રાજા રજવાડાના વખતના, એને કીધું ખેર તમે અમારું રજવાડું લઈ લીધું, તમે અમારા સાલિયાણા લઈ લીધા, તેમ છતાંય અમો તો અમારા પગભર છીએ જ, પણ હવે અમારો વિરાસત તો ન લ્યો. આવનારી પેઢી ભારતની જે છે નવી પેઢી એને ખ્યાલ આવે યુગ યુગાંતર સુધી કે આ કઈ રીતે તમે અખંડ ભારતનો નકશો બનાવી શક્યા અને એમાં કોણે કેટલી કુરબાની આપી. તો એ માગણી હતી ઘણા સમયથી. અને એમાં એક માગણી એ પણ ઉમેરાણી હતી કે ભાઈ સૌથી પહેલું સ્ટેટ કોણે સમર્પિત કર્યું દેશને? તો કૃષ્ણકુમાર સિંહજી ભાવેણાના રાજાએ. તો એને પહેલ કરી હતી અને એ સમૃદ્ધ રાજ્ય હતું પાછું, જેમ તેમ નહીં. તો એને આપ્યું એટલે અત્યારે ક્ષત્રિય સમાજનું કહેવાનું એમ છે કે એને ભારત રત્ન, મરણોત્તર પણ ભારત રત્ન આપવા જોઈએ. અને એ માગણી બિલકુલ ઉચિત ને વાજિબ છે, એને લાયક પણ છે. અને સરકારે બને એટલી ત્વરાએ એની અમલવારી કરવી જોઈએ, પણ એ વિચારણા હેઠળ તો હશે જ. પછી કેટલુંક પોલિટિક્સ ખેલાણું, કારણ કે પછી વચ્ચે જ્યારે કેજરીવાલ અહીંયા આવી ગયા, આમ આદમી પાર્ટીના ભાવનગરમાં સભા હતી, તો એ કૃષ્ણકુમાર સિંહજીના વર્તમાન વારસોને મળવા ગયા અને એને ત્યાં આગતા સાગતા કરી કેજરીવાલની. અને કેજરીવાલે કીધું કે જો અમારી સરકાર આવે તો અમે ભાઈ કૃષ્ણકુમાર સિંહજી જે છે એને અમે ભારત રત્ન આપીશું. હવે આપણે ત્યાં ટ્વિસ્ટ જે આવે એ આવે કારણે આવે. અત્યારની સરકાર, નરેન્દ્ર મોદીની સરકાર વિચારણા હેઠળ તો હોય જ. ક્યારેય મોદી સરકાર કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કે એનડીની સરકારે ઇનકાર કર્યો નથી. જેમ રાજીપો કે હકારાત્મક જવાબ નથી, એમ નકારાત્મક પણ નથી ને. એનો અર્થ એમ છે કે વિચારણા હેઠળ છે. બિલકુલ. પણ એમાં જયારે મમરો મુકાઈ જાય આવો કેજરીવાલ જેવો, ખોટું પાછું કેજરીવાલે નથી કર્યું. એને માગણી કરી પણ ઉચિત છે કે ભાઈ અમારી સરકાર આવે તો દઈ દઈએ, તો સાચી વાત છે. પણ એટલે વળી પાછું ઢીલમાં મુકાણું કે ન કરે નારાયણને કાલ સવારે ઉઠીને નરેન્દ્ર મોદીની સરકાર એમ જાહેરાત કરે કે ભાઈ કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્નથી નવાજવામાં આવશે, તો સંભવ છે કે આમ આદમી પાર્ટીનો જશ્ન મનાવે, અમારી માંગે પૂરી હોય. આ ડખો પાછો જુદો છે. પણ કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન આપવું જોઈએ, એમાં ભારત રત્ન એવોર્ડનું પણ સન્માન છે. કેટલીક હસ્તીઓ એવી હોય છે જેના થકી એવોર્ડ્સનું સન્માન થાય. બિલકુલ. જેમ કે મેં વચ્ચે એક વખત શાયદ તમારી જ ચેનલમાં કીધેલું કે નારાયણ સ્વામીને તમે પદ્મશ્રી આપો તો પદ્મશ્રીનું સન્માન છે. નારાયણ સ્વામી તો સન્માનિત હતા જ ને રહેશે જ. એવી રીતે કૃષ્ણકુમાર સિંહજી જે છે એને જો ભારત રત્ન આપવામાં આવે તો એ ભારત રત્નની ગરિમા ઓર વધવાની. કારણ કે ખબર પડે કે ભારત રત્ન મળવા માટે થઈને કેટલું ત્યાગ અને બલિદાન કરવું પડે છે, કેવી હસ્તીઓને મળી શકે ભારત રત્ન. તો એ માગણી પણ ઉચિત છે. અને ક્ષત્રિય સમાજની માગણી હતી કે એવું મ્યુઝિયમ બને જે સ્ટેચ્યુ ઓફ યુનિટી, વર્લ્ડમાં સૌથી ઊંચી એવી સરદાર પટેલની પ્રતિમા મૂકવામાં આવી છે કેવડિયા કોલોનીમાં નર્મદાના કાંઠે. તો ત્યાં, કારણ કે સરદાર પટેલ એ અખંડ ભારતના શિલ્પી છે. બિલકુલ. તો એ શિલ્પી બની શકાય એમાં યોગદાન ક્ષત્રિય સમાજનું છે. તો ત્યાં જ મ્યુઝિયમ હોય તો લોકોને ખબર પડે કે જેની આપણે ટોલેસ્ટ મૂર્તિ, વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ જેને આપણે અત્યારે નિહાળી રહ્યા છીએ, એ મૂર્તિની ભીતરમાં પણ જેનું બલિદાન છે એ આ રજવાડાઓ છે. એમ જો રજવાડાનું મ્યુઝિયમ બને તો એક બહેતરીન પહેલ ગણી શકાય. તો નરેન્દ્ર મોદીની સરકારે એક જમાનામાં 1 એકર જમીન ફાળવી હતી. 1 એકર જમીન. પણ 1 એકરમાં કઈ મ્યુઝિયમ 562 રજવાડામાં, સૌરાષ્ટ્ર તો 250-300 તો સૌરાષ્ટ્રના હતા. તો એ સંભવ બને નહીં. એટલે લોકોની, ક્ષત્રિય સમાજની માગણી હતી કે ભાઈ એ જમીનનું ક્ષેત્રફળ પણ વધારો અને જે કોઈ તમે ફંડ પણ જાહેર કરો અને એની કામગીરી કરો. હવે એમાંય પાછા ખાસા સમય નીકળી ગયો. અંતે કેન્દ્ર સરકારે 1 ને બદલે હવે 5 એકર જમીન ફાળવી છે અને 300 કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવ્યું છે.
અને આ 31મી તારીખ જે આવી રહી છે 31મી ઓક્ટોબર, જી. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વયં જે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયામાં આવવાના છે અને ઈ રાજ્ય આ જે રજવાડાઓ જે છે એના મ્યુઝિયમનું ખાતમુહૂર્ત કરવાના છે. એટલે રૂડી જેને કહી શકાય રળિયામણી એવી ઘડી જે વર્ષોના ઇંતજાર પછી છે ઈ અત્યારે નજીક આવી રહી છે. જી સર, આ મ્યુઝિયમ બનવું જરૂરી છે, કેટલું જરૂરી છે? કારણ કે આપણે જોઈએ તો એક ભૂતકાળ રહ્યો છે ને સરદાર પટેલને જે રીતે આજે આપણે યાદ કરીએ છીએ, તો આ મ્યુઝિયમની શું જરૂર છે ને કેટલું અત્યારે એ ભૂતકાળને સાચવવો જરૂરી છે? જો ઇતિહાસ જે ભૂલી જાય એનો કોઈ દિવસ ઇતિહાસ હોતો નથી. ઇતિહાસ જે છે તમે વર્તમાનને સુધારી શકો, વર્તમાનમાંથી ભવિષ્ય સુધારી શકો. ઇતિહાસ બદલી પણ નથી શકાતો ને ભૂસી નથી શકાતો. યસ. તો તમે ઇતિહાસમાંથી જે ન શીખે એનો ભવિષ્યમાં કોઈ ધડો નથી થતો હોતો. તમે અત્યારે તમારી કે મારી અત્યારે જે કાંઈ ભૂમિકા છે એની પાછળ કોનું યોગદાન ને કેવું યોગદાન છે એ જો તમે સંસ્મરણમાં ન રાખો તો નવી પેઢીને ખબર નહીં પાયા વગરનું મકાન ટકે કેટલું. યસ. જેટલો મજબૂત પાયો એટલી મકાનની જે છે આવરદા વધુ. તો દેશ અખંડ થયો, આઝાદ તો થયો, આઝાદ થયા પછી બીજી આઝાદી જે છે અખંડ ભારતની છે. ને તો જો ખંડ ખંડ ભારત હોત તો એ આઝાદીની મજા અત્યારે તમે હું ચાખી એવી ના હોત. તો એ જે લોકોએ ભાઈ ચાણક્ય ચાલથી કયો કે પોતાની કુશાગ્ર બુદ્ધિથી કયો યા તો પરિપક્વ દ્રષ્ટિકોણથી કયો, એક રાજધર્મ જે અપનાવ્યો સરદાર વલ્લભભાઈ પટેલે અને એ સમજાવી શક્યા. કારણ કે લોકો આજની તારીખે તમે જુઓ કોઈ માગી સાયકલ આપતું નથી. રાઈટ. તમે બે ઘડી માગો તો એ લોકો શું કે ભાઈ વાહન છે એક હથે હાલે વધુ હાલે, ખાલી સાયકલ છે બે હથે નહીં, એમ કરીને આપણે ટાળતા હોઈએ. એવા સંજોગોમાં હજારો એકર ભૂમિ જમીન, એના બધા મહેલો, એના ઝવેરાતો, એની બાકીની અસ્કયામતો અને એનો રૂતબો આ બધું જ સમર્પિત કરી દઉં દેશ માટે, એ જેવી તેવી કુરબાની છે. કારણ કે એ જાળવવા માટે એની પેઢીઓ ખપી ગઈ હોય. બિલકુલ. કંઈક નરબંકાઓ હોમાઈ ગયા હોય, પાળિયા થઈ ગયા હોય ત્યારે રજવાડા ટેકા હોય. એમનેમ રજવાડા ટેકા નથી હોતા ને. ધડ ધીંગાણે જેના માથા મહાણે એવા પાળિયા થઈને પૂજાવું ઘડવૈયા ઠાકોરજી નથી થવું. હમથા કે છે રાઈટ. કા મરજો ને કા મારજો ને પીઠમાં દેજો લગાર ને સૈયર મેણા મારશે ને કાયર નરની નાર, ભલ ઘોડા વલ માકડા હલ બાંધવા હથિયાર જાજી ફોજમાં ઝીકવું મરવું એક જ વાર. આવા બધા જે રણબંકાઓ એ દુશ્મનોની સામે હામી છાતીએ ઢાલવા છાતી ગજવા ખંભાગ અને શમશેર વીંજીને જેમ ટેકા છે અને એ આવું આખું રજવાડું હોમી દેવું, દઈ દેવું હસતા મુખે અને કોઈ પ્રેશર ટેક્ટિક થી નહીં. તો દેશ પ્રત્યે આટલી ઉદાત્ત ભાવના અગર કોઈ એક સમાજમાં જોવો તો ક્ષત્રિય સમાજ સર્વશ્રેષ્ઠ ગણાય. તો એનું ઇતિહાસીકરણ, ડોક્યુમેન્ટરી, દસ્તાવેજીકરણ થવું જ જોઈએ. એટલે એનું દસ્તાવેજીકરણ જે હવે થઈ જ રહ્યું છે. ઇતિહાસવિદો જે કેટલાક છે એને કેન્દ્ર સરકારે હાયર કર્યા છે, એની એક સમિતિ રચી છે અને સમિતિ ઇતિહાસવિદોના સંપર્કમાં છે કે જે દસ્તાવેજીકરણ થાય તો એમાં કોઈ વસ્તુ ઇધર ઉધર નહીં, જે પરમ સત્ય છે તે બહાર આવે કે કોણે કેટલી કુરબાની કઈ રીતે આપી. તો એ મ્યુઝિયમનું હોવું બહુ જ જરૂરી છે. તો સર, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સર જે રીતે વાત કરી કે હાલમાં જે રજવાડાનું મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે એ સંસ્કૃતિ છે, વિરાસત છે, જળવાવી જરૂરી છે અને છેલ્લા કેટલાય સમયથી જે માંગ હતી તે પૂરી થવા જઈ રહી છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.